અનેક મહત્વના સમાચાર પર નજર કરીશું। મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીએ તો મુંબઈના મલાડમાં 20 માળની બિલ્ડિંગનો સ્લેબ ધરાશાયી થવાની ઘટના બની। નિર્માણધીન બિલ્ડિંગનો સ્લેબ ધરાશાયી થયો અને સ્લેબ અને બિલ્ડિંગનો ભાગ તૂટી પડતા 3 શ્રમિકો મૃત્યુ પામ્યા છે, જ્યારે અન્ય શ્રમિકો જે ઇજાગ્રસ્ત થયા હતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। નવજીવન નામના બિલ્ડિંગનો સ્લેબ ધરાશાયી થવાની ઘટના બની। આ ઘટનામાં 5 શ્રમિકો ઇજાગ્રસ્ત થયા છે અને જેમાં 2ની હાલત ગંભીર હોવાનું તબીબો દ્વારા જણાવવામાં આવ્યું છે। જો કે ઇજાગ્રસ્ત શ્રમિકોને તુરંત સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। આ ઘટના બનતા આસપાસના લોકો પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને રાહત બચાવ કામગીરી હાથ ધરી હતી। મુંબઈના મલાડ વિસ્તારની આ ઘટના 20 માળની નિર્માણધીન બિલ્ડિંગનો સ્લેબ બંધાઈ રહ્યું છે અને તેમાં આજે સવારે 12 વાગ્યાની આસપાસ એક ઘટના બની હતી કે જેમાં 3 મજૂરો ઉપરથી પડી અને મરી ગયા છે અને કેટલાક ઘાયલ થયા છે। ઘાયલોને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી રહ્યા છે। સવાલ એ છે કે શું બિલ્ડરે અથવા કોન્ટ્રાક્ટરે બેદરકારી દાખવી હતી? આ ઘટના વખતે ઉપર જેમ કે જાળી છે તેની સાથે કોઈ પેકિંગ નહોતું, જેને કારણે તેઓ સીધા જ નીચે પડી ગયા। સૂત્રો અત્યારે એવી પણ માહિતી આપી રહ્યા છે કે 5ના ડેથ છે અને બીજા ગંભીર છે। હવે બધા રાજકારણી નેતાઓ પણ અહીં આવી રહ્યા છે, કોન્ટ્રાક્ટરોની સાથે બિલ્ડરોની સાથે બેઠક કરી રહ્યા છે, પરંતુ જીએસટીવી તેમને સવાલ પૂછે છે શું તેમણે સેફટીના પગલાં લીધા હોત અને ચોમાસામાં આટલું ઉપર 20 માળ જ્યાં ટેરેસ સુધી પહોંચી રહ્યું છે ત્યાં કોઈ કામ રોકી શકાયું તેમ હતું। હજી સુધી બિલ્ડર અને ડેવલપર તેમને નથી અહીંયા આવ્યા, પરંતુ કોન્ટ્રાક્ટર આવી અને પોલીસ તેની પૂછપરછ કરી રહી છે। સતીશ સોની,